પરંતુ દર્શક મિત્રો, તમને જાણીને લવાઈ લાગશે કે જાંબલી રંગના મરચાં પણ હોય છે અને એ આપણા શરીર માટે ફાયદાકારક પણ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જે ગુજરાતી થાળી છે અથવા પંજાબી થાળી છે એની અંદર આપણે સ્પાઇસીસ ઘણો ઉપયોગમાં લઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આપણે જે પણ રસોઈ બનાવીએ છીએ એમાં લાલ લીલા મરચાંનો ઉપયોગ વધારે પડતો હોય છે, કારણ કે એના વગર તો સ્વાદ જ નથી આવતા. હવે જો તમને એવું પૂછાય કે આના સિવાયના અન્ય રીતે મરચાંનો ઉપયોગ થઈ શકે, અથવા તો આ લાલ લીલું મરચું તો ખરું, પરંતુ એના સિવાયનું કોઈ મરચું હોય ખરું કે જે શરીરને ફાયદા આપે? હવે તમને આમ પ્રશ્ન થશે કે આ કેવો પ્રશ્ન છે, કારણ કે આપણે તો ફક્ત બે જ રંગના મરચાં જોયા છે. પરંતુ દર્શક મિત્રો, તમને જાણીને લવાઈ લાગશે કે જાંબલી રંગના મરચાં પણ હોય છે અને એ આપણા શરીર માટે ફાયદાકારક પણ છે. નવાઈ પામી ગયા ને? ચલો જાણીએ કે આખી વિગત છે શું. તો સામાન્ય રીતે આપણે ઘરોમાં લાલ અને લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમે આ જાંબલી મરચાંનો ઉપયોગ કરો છો તો ચોક્કસપણે તમને એના લાભો જોવા મળશે. હવે એ કયા કયા લાભો હોઈ શકે કે જેને કારણે આપણે એનું સેવન કરવું જરૂરી છે? તો મિત્રો, લાલ લીલા મરચાં છોડીને તમારા ડાયટમાં આ જાંબલી રંગના મરચાંને એડ કરી શકાય. હવે આ જે જાંબલી મરચાં છે એ લીલા મરચાં કરતાં વધારે સ્વાદિષ્ટ પણ છે અને દેખાવમાં સુંદર પણ છે. હવે જાંબલી રંગના મરચાં શા માટે ઉપયોગમાં લેવા જોઈએ? દર્શક મિત્રો, આ મરચાંની અંદર વિટામિન અને ઓમેગા એસિડ ભરપૂર છે. હવે આયુર્વેદિક ડૉક્ટર વી.કે. પાંડેએ સ્થાનિક 18ને જણાવ્યું કે આ મરચાંમાં એટલે કે જાંબલી રંગના મરચાંમાં ફાઇબર ભરપૂર છે. હવે ફાઇબરથી ભરપૂર આ મરચું તમારી કબજિયાતમાં પણ રાહત આપે છે. તો આ જાંબલી રંગનું મરચું તમારી દ્રષ્ટિ સુધારવામાં પણ અસરકારક છે. હવે આ સિવાય જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને જેઓ ચિંતામાં રહેતા હોય તેઓ પણ આ જાંબલી રંગના મરચાંનું સેવન કરી શકે, કારણ કે આનાથી તમારા શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે એ વધશે. હવે હાડકાં અને સ્નાયુ માટે પણ ફાયદાકારક આ જાંબલી મરચાં છે. જો તમારા હાડકાં નબળા હોય, સાંધાનો દુખાવો રહેતા હોય તો તમે આ જાંબલી મરચાંનો ઉપયોગ કરી શકો. હવે જેઓ વજનને નિયંત્રણ કરવા ઈચ્છતા હોય તેઓએ પણ આ જાંબલી રંગના મરચાંનું સેવન કરવું જોઈએ. હવે વાત કરીએ કે દરરોજ કેટલા મરચાંનું સેવન કરવું જોઈએ. દર્શક મિત્રો, દરરોજ એટલે કે આખા દિવસ દરમિયાન તમે ફક્ત 2 કે 3 મરચાંનું સેવન કરી શકો છો. આમ જાંબલી મરચાં તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે એને તમારી ડાયટમાં સામેલ કરશો તો તમને પાચન સંબંધિત સમસ્યાઓ પણ નહીં સતાવે અને વજન પણ નિયંત્રણ રહેવામાં મદદ રહેશે. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.